મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, હમણાં જે એકાદશી આવે છે, સોમવારે એકાદશી છે, એ એકાદશીનું નામ છે વરુથીની એકાદશી। તો ચોક્કસ એ દિવસે એકાદશીનો ઉપવાસ કરજો અને એ ઉપવાસ કરવાથી જાણતા અજાણતા પાપોનો ક્ષય થાય છે। આપણા હિન્દુ ધર્મની અંદર જેટલા પણ વ્રતો તહેવારો આવે છે એ ખાસ કરીને આપણા જાણતા અજાણતા જે પાપો થયા હોય અથવા થતા હોય તો એના ક્ષય માટે જ હોય છે, તો ચોક્કસપણે કરજો। એ દિવસે બીજો એક સરસ મજાનો દિવસ છે, 11ના દિવસે શ્રી વલ્લભ મહાપ્રભુજીનો જન્મ પ્રાગટ્ય દિવસ છે। તો આ વલ્લભ મહાપ્રભુજી કોણ છે? તો વલ્લભ મહાપ્રભુજી એ ભગવાન શ્રીનાથજીની એમણે સેવા કરી હતી, એમની ભક્તિ કરી હતી અને એમની ભક્તિ ભગવાન શ્રીનાથજીએ સ્વીકારી અને શ્રીનાથજીએ સ્વીકારી એટલે તે દિવસથી અત્યાર સુધી એ વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત એ વલ્લભ મહાપ્રભુજીએ કરેલી હતી। વલ્લભ મહાપ્રભુજીને આજથી લગભગ અંદાજે 500 વર્ષ થઈ ગયા। એ 500 વર્ષથી વૈષ્ણવ સંપ્રદાય ચાલુ થયો છે અને એ ભગવાન કૃષ્ણની સેવા કરે છે। તમે જો વૈષ્ણવોના સાથે મળવાનું થાય, જે વૈષ્ણવ નથી અને જે લોકો વૈષ્ણવને જે જાણતા હોય છે, તો એ લોકોના તમે દરેક દિવસ જજો અને જોજો ભગવાનની કેટલી સરસ મજાની ભક્તિ કરે છે। ભગવાનને સમય થાય તો એમને રમકડા રમવા માટે આપે છે। પછી જન્માષ્ટમી જેવો મોટો તહેવાર આવે છે તો આજ બી વૈષ્ણવ લોકો જે હોય છે એ વૈષ્ણવ લોકો ઘરે જ બધો પ્રસાદ બનાવે છે। ભગવાનની મીઠાઈ છે, ફરસાણ છે, એ બધું પોતાના ઘરે બને અને ખૂબ મજાની સેવા કરે છે। ભગવાનને સમયસર ઉઠાડવા, ભગવાનને સમયસર સુવડાવવા, ભગવાનને ઋતુ પ્રમાણે કપડાં પહેરાવાના, એવી રીતે બહુ જ એમની સરસ મજાની સેવા કરે છે અને ખરેખર એ સેવા કરવી જ જોઈએ। તો આ સેવા વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત વલ્લભ મહાપ્રભુજી કરી હતી। તો વલ્લભ મહાપ્રભુજી આમ ભગવાનના પણ ગુરુ ગણાય છે અને એ એમના ભક્ત છે। વલ્લભ મહાપ્રભુજી ભગવાનને જે કહે તે ભગવાનને તેમની વાત સ્વીકાર કરવી પડે છે, કારણ કે એમની ભક્તિ ભગવાને જોઈ અને ભગવાને સ્વીકાર કર્યું કે આવી ભક્તિ કોઈક જ કરી શકે છે, એટલે ભગવાને એમની ભક્તિ સ્વીકારી। તો એ વલ્લભ મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ છે। જે વૈષ્ણવો છે એ લોકોને મારા તરફથી ખૂબ જ વધાઈ છે વલ્લભ મહાપ્રભુજીના જન્મદિવસની, અને આવી રીતે શ્રીનાથજીની, વલ્લભ મહાપ્રભુજીની સદા તમારા ઉપર, અમારા ઉપર અને બધા ઉપર આશીર્વાદ બના રહે અને ભગવાન કૃષ્ણની આપણે ભક્તિ કરતા રહીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।